નમસ્કાર, વેલકમ, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો આજે આપણે શીખીશું કે ગુજરાતી ટાઈપિંગ આપણે કઈ રીતે કરી શકાય। ઘણા બધા લોકોને ગુજરાતી ટાઈપિંગ કરતાં નથી આવડતું। ઘણા બધા લોકો એના ક્લાસીસ જોઈન કરે છે કે કઈ રીતે કરી શકાય। તો સૌથી પહેલાં તો આપણા લેપટોપ, કોમ્પ્યુટર, પીસીની અંદર વર્ડપેડ હશે તો વર્ડપેડને ઓપન કરી લેવાનું છે। સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે કે કઈ રીતે વર્ડપેડ આપણે ઓપન કરવું, શું કરવું, એ પ્રોસેસ ધ્યાનથી સમજી લેજો, બરાબર છે। અને ગુજરાતી ફોન્ટ માટે સૌથી પહેલાં તો કોમ્પ્યુટરમાં ગુજરાતી ફોન્ટ જોઈએ। તો ગુજરાતી ફોન્ટ માટે આપણે ગૂગલમાં સર્ચ કરશો તો તમને કોઈપણ પ્રકારના ફોન્ટ મળી જશે। એ ડાઉનલોડ કરીને એને ઇન્સ્ટોલ કરી લેવાના છે। ઇન્સ્ટોલ કર્યા પછી ઓટોમેટિક એ તમારા કીબોર્ડ સાથે સેટ થઈ જશે। પણ ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કઈ રીતે કરવું એની માટે વિન્ડોઝ બટન અને સ્પેસ બટન એ બંનેને એકસાથે પ્રેસ કરશો એટલે તમારા કીબોર્ડના ફોન્ટ ચેન્જ થશે। ગુજરાતીમાંથી ઇંગ્લિશ થશે, ઇંગ્લિશમાંથી ગુજરાતી થશે, હિન્દી હશે તો ઇંગ્લિશમાંથી હિન્દી પણ થઈ જશે। જે પણ હશે એ ત્યાં ઓટોમેટિક તમને દેખાશે। તો ફોન્ટ ચેન્જ થયા પછી તમારે જે પણ લખવું છે એ વસ્તુ તમે ઇંગ્લિશમાં લખશો। ઇંગ્લિશમાં તમારે સ્પેલિંગ લખવાનો એટલે એ ગુજરાતીમાં ટાઈપ થતું જશે। સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે એ મુજબ જિંદગીની કિંમત આપણે લખ્યું છે, ઠીક છે। તો સ્ક્રીન ઉપર તમને જુઓ, ડાબી બાજુના ખૂણા ઉપર હું જે પ્રમાણે ઇંગ્લિશના સ્પેલિંગ લખું છું એ જ મુજબ નીચે ગુજરાતીમાં લખાઈ રહ્યું છે। તમે એક એક સ્પેલિંગ ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે। વિડીયો એવું લાગે તો પોઝ કરીને જોજો, વિડીયોને સ્ટોપ કરીને જોજો, એવું હોય તો વિડીયોને સ્લો મોશનમાં જોજો થોડીક વાર માટે, તો તમને ઓટોમેટિક બધી જ વસ્તુ ત્યાં ખબર પડી જશે કે કઈ રીતે ગુજરાતી ટાઈપિંગ થાય છે, કયો શબ્દ લખવા માટે કયો સ્પેલિંગ લખવાનો છે। તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। સ્પેલિંગ તમે જે લખશો એ જ વસ્તુ ત્યાં આગળ ટાઈપ થશે। તો આ જ રીતે આખો ઇંગ્લિશનો પેરેગ્રાફ આપણે લખવાનો હોય છે। ઇંગ્લિશનો પેરેગ્રાફ તમે લખશો એટલે ઓટોમેટિક એ ગુજરાતીમાં કન્વર્ટ થશે। મતલબ ઇંગ્લિશના સ્પેલિંગ લખશો એટલે એ વસ્તુ તમને ગુજરાતીમાં ત્યાં જોવા મળશે। તમારે જે પણ વસ્તુ કદાચ અમુક વાર એવું બનશે કે પ્લસ માઇનસ થતું હશે, થોડુંક તમે લખવા કંઈક જતા હશો ને લખાઈ કંઈક જશે તો એ તમારા સ્પેલિંગમાં ભૂલ હશે। આપણને એવું લાગે છે કે આપણો સ્પેલિંગ સાચો છે, હા, સ્પેલિંગ સાચો જ હોય છે હંમેશા આપણો, બરાબર છે। પણ એની સામે કોમ્પ્યુટર કે આપણું પીસીની જે સિસ્ટમ છે એની અંદર એ શબ્દ લખવા માટે સ્પેલિંગ બીજો કંઈક હોય છે। મતલબ એકાદ અક્ષર, એકાદ લેટર, એકાદ શબ્દ કંઈક આગળ પાછળ કરવાનો હોય છે એટલે એ વસ્તુ ત્યાં થઈ જશે। તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખીએ અને આપણે એ વસ્તુ લખવાની છે। તો આ જ રીતે તમે જોતા રહેજો આખો વિડીયો કઈ રીતે લખવાનું છે। આ પેરેગ્રાફની અંદર ક થી જ્ઞ સુધી દરેક વસ્તુ, બારાક્ષરીના દરેક શબ્દો આવી જાય છે અને મેં ટાઈપ કરેલા છે। તો જોઈ લેજો। કંઈ પણ પ્રોબ્લેમ હોય કોમેન્ટ સેક્શનમાં જણાવજો, કોમેન્ટમાં તમને એનો તરત જ જવાબ મળી જશે। કોન્ટેક્ટ કરવા માટે પણ કોમેન્ટમાં તમે કરી દેજો, હું તમને આસાનીથી કોન્ટેક્ટ કરી શકીશ। તો આખો પેરેગ્રાફ જોઈ લેજો પહેલાં, જ્યાં પણ ના ખબર પડે તો કોમેન્ટ કરશો કે શું વસ્તુ, કયો લેટરનો શું સ્પેલિંગ લાગે છે, અથવા તો બીજો કોઈ પ્રશ્ન આના સિવાય કે તમારે શેના વિશે જાણવું છે, XYZ કંઈ પણ, તો કોમેન્ટ કરો। વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, તો નવા વિડીયો, નવા અપડેટ્સ તમને મળતા રહેશે। અને વિડીયોને આખો જોજો તો તમને ખ્યાલ આવશે।